તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો અંદર. ગુજરાત પોલીસ ભરતી છે એ ના દ્વારા એક મહત્વની સમાચાર આવેલા છે કોન્સ્ટેબલ ભરતીને લઈને. ભાઈ ગુજરાત પોલીસની અંદર જે પણ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાયેલી છે એના માટે સારા સમાચાર કહી શકાય. ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ છે ક્યારે આવવાનું છે એની જાહેરાત કરી દીધી છે, પરંતુ ઘણા મિત્રો છે એ શું જોઈને શું કહે છે કઈ સમજાઈ નથી શકતું. હું તમને આજે જણાવીશ ઉમેદવારો શું કહેવાય છે. 80 ની નીચે હશે તો પણ ભાઈ વારો આવશે. હું તમને જણાવું છું કઈ રીતે. તો કે ભાઈ 80 માર્ક છે અને તમને ભાઈ જો 80 ની નીચે એટલે ભાઈ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ, જેને 75 માર્ક છે એ બધાને 10 માર્કનું ગ્રેસિંગ ભાઈ તો 85 માર્ક થઈ જાય. અને જો મિત્રો 10 માર્કનું ગ્રેસિંગ ના થાય અને 5 માર્કનું ગ્રેસિંગ થાય તો 80 થઈ જાય, એટલે એનું શું કહેવાય ક્વોલિફાઈડ થઈ જાય અને એનું સિલેક્શન થઈ શકે. એટલે મેં અહીંયા કીધું છે 80 માર્કની નીચે હશે તો પણ વારો આવશે. ભરતી બોર્ડ દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે. ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ બે જાહેરાતો આપવામાં આવેલી છે. પહેલી કે ભાઈ તમારું રિઝલ્ટ છે ક્યારે આવવાનું છે, મેરિટ તમારું ક્યારે આવશે. બીજી ભાઈ મેરિટ છે એ તમારું 21 તારીખથી 27 તારીખની વચ્ચે આવશે. આવું હું શા માટે કહું છું એ પણ તમને જણાવું છું. એ પહેલા જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને છે એ વિડીયોની ખબર પડી શકે અને માહિતી પણ ભાઈ એના પાસે મળી જાય કે મેરિટ ક્યારે આવશે, મેરિટને શું મોટા સમાચાર. કોન્સ્ટેબલનું મેરિટ અને 80 ની નીચે માર્ક હશે તો વારો આવશે. તમારે જે પણ ભાઈ બીજો આનો શું કે બીજો તબક્કાનો જે પણ આપણે ભરતી આવવાની છે, એક્ઝામ્પલ તરીકે 14,000 પ્લસ જેટલી પણ જગ્યાઓ છે એના ઉપર ભરતી આવશે ફેઝ 2 ની. તો મિત્રો એમાં તમારું સિલેક્શન આમાં તમારું સિલેક્શન 80 ની નીચે હશે ને તો પણ આપણે એ બધી વાત પણ કરીશું વિડીયોમાં, પરંતુ અત્યારે ઓફિશિયલી જાહેરાતની વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા આપણે તમને ભાઈ સાચોટ માહિતી જણાવવા માટે અહીંયા લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલી સાઇટ છે ત્યાં લઈને આવ્યો છે. ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એક તો નવી વેબસાઇટ આવેલી છે, જો કોઈને ખબર નથી. આ મિત્રો જ્યારે આપણે નિર્જા ગોટરુબેન આવેલા ત્યારે મિત્રો પહેલા આપણા હસમુખ પટેલ હતા ત્યારે એલઆરડી એ પ્રમાણે કરીને આ વેબસાઇટ હતી 2021 એમ કરીને .in. હવે મિત્રો એના પછી છે નવી એક વેબસાઇટ આવેલી છે https://gprb.gujarat.gov.in આ નામની મિત્રો એક વેબસાઇટ આવેલી છે. આ વાતની તમામ મિત્રો નોંધ લે એટલે જ મિત્રો આ સાઇટ પર લઈને. બાકી મિત્રો ટ્વીટ છે એ અમારી પાસે ઓફિશિયલી છે, ટ્વીટ તો મિત્રો આવેલી છે. એ ટ્વીટ ઉપરથી પણ હું તમને માહિતી આપી શકતો ભાઈ ફાઇનલ આન્સર કે જાહેર કરો બધું, પરંતુ અહીં એટલા માટે લઈને છું કે જેથી કરી આ વેબસાઇટની માહિતી પણ તમને આપી શકું. એટલે જ મિત્રો કહે છે આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી ચેનલ સાથે જોડાઈ જજો. અહીંયા આપેલું છે આ 21 તારીખ મિત્રો આજે જ મિત્રો જાહેર થયું છે. આજે 21/7/2025 ના રોજ છે એ ફાઇનલ આન્સર કે જાહેર કરવા બાબત મિત્રો અહીંયા સમાચાર છે. લોકરક્ષક કેડરની જે પણ જાહેરાતમાં પ્રોવિઝનલ આન્સર કે છે એ બાદ તમારી વાંધા અરજીઓ મંગાવવામાં હતી એનું કામ હજુ છે ચાલુ છે. ભાઈ એનું કામ ચાલુ છે. વાંધા અરજી જે પણ મંગાવેલી છે એના ઉપર છે. વાંધા અરજી બાદ તમારી જે પણ ફાઇનલ આન્સર કે છે એ ક્યારે હશે તો ફાઇનલ આન્સર કે છે મિત્રો આશરે એક સપ્તાહમાં જાહેર કરવાનું ત્યાં આવશે અને એની તમામ ઉમેદવારો નોંધ લેવાની થશે. એટલે આજે મિત્રો 21 તારીખના દિવસે આવેલો છે, એટલે મિત્રો 27 તારીખની અંદર છે આપણી ફાઇનલ આન્સર કે છે જે આવવાની છે. એટલે 27 તારીખ સુધીમાં છે તમારી ફાઇનલ આન્સર કે આવી જવાની છે. અને ફાઇનલ આન્સર કે બાદ મિત્રો તમને અમે એ પણ જણાવી દઉં ફિક્સ ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકશે. અત્યારે મિત્રો અમે તમને જે પણ કટ ઓફ કહીએ છીએ એમાં છે અમે કીધું એ પ્રમાણે ભાઈ હું તો દરેક વિડીયોમાં કહું છું, તો અત્યારે તમને કહી દઉં કે ભાઈ એમાં 3 થી લઈ અને 2 માર્ક સુધીનો ઊંચા નીચું થઈ શકે છે. એટલે જ મિત્રો મેં તમને પહેલા કીધું ભાઈ આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને પણ ખબર પડે કે આ ફાઇનલ આન્સર કે છે હવે તમારું ક્યારે આવશે. ફાઇનલ આન્સર કે બાદ છે મિત્રો અમે તમને સચોટ કટ ઓફ કીધું જે પ્રમાણે ટેટ ટાટ ભરતી હતી એમાં ભાઈ અલગ અલગ વિષયોનું જે પણ કટ ઓફ કીધું એ પ્રમાણે ભાઈ તમારા આપણે એલઆરડી માટે છે મિત્રો એલઆરડી નું પણ ફિક્સ ફાઇનલ જેટલું પણ કટ ઓફ રહેશે છે એમાં તમને જણાવશું મિત્રો એટલું જ કટ ઓફ રહેશે. એમાં જો અમે તમને એમ કહેશું કે ભાઈ 103 માર્ક એક્ઝામ્પલ તરીકે, તો પાછળના જો મિત્રો કંઈ પણ હશે તો એમાં ફેરફાર થાય. બાકી મિત્રો 103 એટલે 103 જ રહેશે. અને મિત્રો અમે તમને કટ ઓફ પણ એ રીતે કહેશું, જેમ કે તમારો કટ ઓફ છે એ એક્ઝામ્પલ તરીકે 100 માર્ક અટકવાનું કેટલા ભાઈ 100 માર્ક અટકવાનું હશે તો ભાઈ અમે તમને 101 માર્ક કહેશું, જેથી કરી પછી કોઈ પણ વિદ્યાર્થી એમ ના કહે કે ભાઈ અમારું ભાઈ તમે 100 માર્ક કીધું ને અમારું સિલેક્શન નથી, કટ ઓફ તો 101 રહ્યું. એટલે મિત્રો અમને ખબર કે 101 રહેવાનું છે તો મિત્રો અમે તમને 102 માર્ક કહેશું. જો 100 રહેવાનું છે તો અમે તમને 101 માર્ક કહેશું. એ રીતે મિત્રો ફૂલ એનાલિસિસ સાથેનું કટ ઓફ પણ આવી જશે. તો એના માટે છે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ચેક પછી અહીંયા 6ઠા મહિનામાં તમારી અપડેટ આવેલી હતી એ પણ મિત્રો આપણે ઓલરેડી તમને જણાવેલી જ હતી કે ભાઈ પ્રોવિઝનલ આન્સર કે વાંધા અરજી રજૂ કરવા બાબતની અપડેટ છે. વાંધા અરજી રજૂ થઈ ગયા બાદ મિત્રો છે બીજી અપડેટ આવેલી હતી આજે મિત્રો 21 તારીખના દિવસે કે તમારું જે પણ છે એ 21 તારીખથી 27 તારીખમાં તમારી ફાઇનલ આન્સર કે આવવાની છે. તો આ માહિતી છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. આપણી જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહેતા. મળીશું એક નવા વિડીયો.